હાલો મિત્રો, આ છે કનોડામાં રવેડી. તો દવા થઈ ગયું છે, ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગઈ છે. જો અને આપણે ટ્રેક્ટર શણગારા ગયા છે. જો હમણાં 10 થી 15 મિનિટમાં રવેડી ચાલુ થઈ જશે રેલી. આ છે અમારા રામભાઈ ટ્રેક્ટર. બમ્પર મસ્ત લાગે. રામભાઈ ટ્રેક્ટરમાં શિવલિંગ છે. આપણે રાધા કૃષ્ણ ઝૂલો. આપણે જો કનોડા તો આપણા હાથમાં એટલે આપણે દ્વારકાધીશનો જન્મદિવસ પણ કહેવાય છે, ઠાકરનો. તો આપણે કેમ સરસ મજાનું ઝૂલાનું આયોજન ગોઠવેલું છે. ને અત્યારે આપણે ભાદરવી નાકો ઉઠી ગયા છીએ. નકર ત્યાં પબ્લિક ખૂબ હતી, એના વિડીયો ઉતારાય એવી કાંઈ પોઝિશન હતી નહીં. હવે આપણે આ જો આપણે રામભાઈના ટ્રેક્ટરમાં શિવલિંગ છે આગળ, ને એવા અનેક ટ્રેક્ટરો છે જેમાં ભગવાન બધા ભગવાનના અનેક અનેક ઓલામાં બધાને બનાવેલા છે. તો મિત્રો પબ્લિક કેમ છે ને, જુઓ તમે ટ્રેક્ટરને આગળ સુધી લાઈન દેખાય છે. તો જેમ કે વાસુદેવ છે, પછી ખોડિયારમાંનું બધું બધા ટ્રેક્ટરોમાં અલગ અલગ માતાજીનું બનાવેલું છે. અને ભાઈ રાક્ષસો પણ, રાક્ષસ સુધાન બધાનું પાત્ર ભજવેલા બધા. ને આપણે ધીરે ધીરે કરી દીધું હાલતું. આવી ગયો છે પટેલ ચોક. પટેલ ચોકની અંદર જો ભાઈ તમને જો આ જો કેવા કાર્ટૂન બનેલા છે. હાથી છે, પોપટ છે, જેમ કે સ્પાઈડરમેન છે. ને આગળ પણ ઘણા એવા ટ્રેક્ટર ઉઠી ગયા છે. ને આપણે અધવસાળ આપણો વારો આવેલો છે. ને આપણે પટેલ ચોક કહેવાય છે. જો આમાં જો માથે પણ બેસી ગયા હતા જેના જો ટ્રેક્ટરની માથે પણ. એટલે કે એક આનંદથી બધાને એક ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે જયેશભાઈ રાદડિયાએ. ને જુઓ આમાં સાધુ બેઠા છે. આમાં છે આપણે પીરની દરગાહ છે. ને એની પાછળ આવે છે એમાં બધામાં અલગ અલગ પ્રકારનું મતલબમાં બધું નોખું નોખું આયોજન કરેલું છે. ને જુઓ તમે આમાં આપણે ફોજ છે. ફોજ એટલે કે પીએસઆઈ પોલીસ ઓફિસરો છે, જેમ કે મિલિટરીવાળા છે. આમાં એવું એનું બધું લક્ષ્મી માતા છે. ખૂબ એવું સરસ મજાનો અને વરસાદ પણ આવેલો છે, એટલે મજા આવે છે. વાતાવરણ અલગ નેચરલ મસ્તીનું છે. ને આમાં છે તો આમાં છે આપણે રાધા કૃષ્ણ. આમાં પણ છે જો વસાડા રાક્ષસ બેઠો છે. આમાં બધું નોખું નોખું પાત્ર છે ભજવેલું. ને આ છે આઈસર ટ્રેક્ટરની અંદર હમણાં તમને બતાવું તો કેવું સરસ મજાનું બધું ફુગા ફુગા ગોઠવી. અને વાસુદેવ બેઠા છે કૃષ્ણ ભગવાનનો હુંડો લઈને. જો આકડોની બેડીઓથી બાંધેલા છે. આ છે આપણા રામભાઈનું ટ્રેક્ટર છે. ને આમાં છે શિવલિંગ, બરફની બેહાડેલી શિવલિંગ છે. જો તમે કેમ સરસ મજાની શિવલિંગ બનાવેલી છે. ને આ છે આપણું ટ્રેક્ટર. એમાં તો કેટલા જણા બેસી ગયેલા છે. ને આપણા ટ્રેક્ટરમાં શણગાર નાના નાના છોકરાએ મસ્તીનો શણગાર સજેલો છે. ને આપણે છે રાધા કૃષ્ણનો ઝૂલો. જેવો બેઠા રાધા કૃષ્ણ. નાના નાના છોકરા છે પણ બહુ મસ્ત વાત છે. હવે આપણા કાગવડમાં જેમ કે બિરાજે છે માટેલ, જેમ કે ખોડિયાર માતાને હાથે હાથ બેનું છે. એમાં ભાઈ આપણે બધા બેનડીયું સાથમાં છે ખોડિયારમાં હાથે હાથ બેનું. ને જો કેમ કૃષ્ણ જન્માષ્ટમી એક સરસ મજાનું આયોજન કરેલ છે આમાં પણ માતાજીનું. આ છે મિની ટ્રેક્ટરમાં પણ રાધા કૃષ્ણ બેહાડેલા છે. ઠાકર ભગવાનનું છે. આમાં છે આ બાલાજી છે. ને અમારું ગ્રુપ હતું તે ન્યૂ બાલાજી ગ્રુપ હતું. આમાં બધા એમાં આમાં પણ ઠાકર મહારાજ બેઠા છે. આ છે આપણે રામભાઈ ટ્રેક્ટર માથે ચડી ગયા છીએ. ને જો આ છે જયેશભાઈ રાદડિયા, જેમ કે બધાને એવોર્ડ આપવાના હોય છે. ને આપણે બેસી ગયા ટ્રેક્ટરમાં આગળ રામભાઈના. જો કેમ સરસ મજાનું આયોજન છે. આ છે શિવલિંગ આપણી. ફોટા પડવા જતા હોય ગયું બધું.
હાલો મિત્રો, આપણે હેઠમ આઠમની રેવડીમાં ગયેલા હતા. આઠમની રેવડીમાં નાખી એવા બધા ટ્રેક્ટર બેક્ટર લઈને તો અહીંયા રાખી દીધા છે. આમાં શણગાર હતો એ ઘણો ખરો કાઢી નાખ્યો હોય, થોડો થોડો રાખ્યો છે. ને વરસાદે ફૂલ બાકાજી કરી નાખી છે. જો પાણી ખેતરોમાં હાલવા મીડ્યા છે થોડા થોડા. જો તો હજી કમ ઘોર અંધાર છે ને વરસાદ એવો પડે છે. અત્યારે ફૂલ બાકાજી બોલે આપણું ટ્રેક્ટર એક અહીંયા પીડ્યું છે. જો આપણા એક ટ્રેક્ટર અહીંયા પીડ્યું, એક આ શણગારેલું અહીંયા છે, ને બીજું ટ્રેક્ટર જો અહીંયા પલ્લે હાવ. જો અને વરસાદ ફૂલ કનોડામાં ફૂલે ફૂલ બાકાજી બોલે છે. અંધળા ધાર પડે છે હાવ. આપણા ટ્રેક્ટર પલ્લે છે, કાગળ બાગળ ઢાંકવા પણ કંઈ વેત આવવા દીધો નહીં, ડાયરેક્ટ આવી ગયો આ ઠામુકો હાવ. આપણું એક રોટા ભાઈબંધનું છે, ઓલું આપણું ઘરનું છે, ને આ ડબલ ધરાવાળું ભાઈબંધનું છે. તો આપણે અહીંયા ફૂલે ફૂલ વરસાદ પડે છે. તમારે એને કેવો વરસાદ થઈ ગયો? અમારે જોવે ફૂલ બાહમાંથી બોલાવે છે હાવ. ને આપણે રેવડીમાંથી વીએવા છીએ ને ઘરે બેઠા હતા, વરસાદ આવી ગયો છે એટલે આપણે છત્રી લઈને વિડીયો ઉતારવા નીકળ્યો છે. જો આજ લગભગ 2 મહિના થઈ ગયા છે, તેનો આજ વરસાદ આવ્યો છે. 2-2.5 મહિના થઈ ગયા છે. અડધું સોમાં વીજ્યું કહું ને તો પેલું મીરો સરખું જોયું છે, એકવાર આવીને વી ગયો પછી કાંઈ વરસાદ હતો નહીં કાંઈ. જો તો આપણે વરસાદ રહી ગયો છે એટલે આપણે રખડવા વી આવ્યા છીએ વાડીના ખૂણે. તો આપણી વાડીના ખૂણે પાણી ધોમ હાલે ગયા છે વરસાદના. જો હા તમારે 2 ફાર્મ ઓકળા હાલ્યા જાય છે ટાણે. જેમ કે આજ 2 મહિના બી વરસાદ આવે એટલે બધા ખેડૂત રખમાં હોય ને મોલ પાણી હજી તો ગમથા માપસરના છા 2 મહિનાથી બધાને આશા મૂકી દીધી. હિન્ડેમમાં વાવેતરે થઈ ગયા ઘણા ખરા. ને હવે આજ કંઈક અલગ નજારો થઈ ગયો છે વાવે એટલે બધા માણા ખેડૂત બધા હડપમાં આવી ગયા છે. ને આજે આઠમ હતી એટલે આઠમના દિવસે વરસાદ આવ્યો છે અને ઘણા ખરાની વાટ હતી વરસાદની, તો બધાની ઈચ્છા પૂરી થઈ ગઈ હવે. અને આ વાડીનો નજારો જોવો ભાઈ, એકદમ સરસ મજાનો છે. વાદળ પણ ધોમ છે હજી, હવે આવે કે ન આવે, રાતમાં કાંઈ થાય શું થાય કાંઈ નક્કી નહીં. બાકી પાણી જોવો તમે.